મ્યાનમાર ભૂકંપથી અત્યાર સુધીમાં 2056 લોકોના મોત, 3900થી વધુ ઈજાગ્રસ્ત. બચાવ કામગીરી ચાલુ. મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં મૃત્યુઆંક ફરી એકવાર વધ્યો છે. જુન્ટા સરકારે સોમવારે નવા આંકડા જાહેર કર્યા હતા, જેમાં વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2056 થયો છે અને 3900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી બચાવ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ માટે એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મ્યાનમારમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2000ને પાર થઈ ગયો છે. તેવામાં નાશ પામેલા ઇમારતોના કાટમાળમાં બચી ગયેલા લોકોને શોધવાની આશા ધૂંધળી થઈ ગઈ છે. શાસક જુન્ટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગત શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપમાં થયેલા જાનહાનિ અને નુકસાનને લઈને શોક વ્યક્ત કરવા માટે આગામી 6 એપ્રિલ સુધી રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. મળતી માહિતી મુજબ ભૂકંપને લઈને સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપના 3 દિવસ પછી હોટલના કાટમાળમાંથી એક મહિલાને બચાવી લેવામાં આવી છે, જ્યારે બચાવ કાર્યકરો શક્ય તેટલા વધુ બચી ગયેલા લોકોને શોધવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. મ્યાનમારમાં સ્થિત ચીની દૂતાવાસે સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુકમાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે માંડલેમાં ગ્રેટ વોલ હોટલના કાટમાળમાંથી મહિલાને બચાવી લેવામાં આવી હતી. મહિલાની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. માંડલે 28 માર્ચ 2025ના રોજ આવેલા ભૂકંપના કેન્દ્રબિંદુની નજીક છે. ભૂકંપથી માત્ર મ્યાનમારમાં જ નહીં પરંતુ પડોશી દેશ થાઇલેન્ડમાં પણ ભારે નુકસાન થયું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.